મળતી માહિતી અનુસાર વિશાખા ડબરા પોલીસ અધિક્ષક નર્મદાનાઓના માર્ગદર્શન હેઠળ આરજી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નર્મદાઓની સૂચનાના આધારે એલસીબી સ્ટાફના પોલીસ માણસો રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ મોતીરામ સંજયભાઈ બક્કલ નંબર 780 એલસીબી નર્મદાઓને બાતમી મળેલ કે સજનવાવ ગામની સીમમાં અશ્વિનભાઈ ખાતરિયાભાઈ વસાવાના ઘરની બાજુમાં આવેલ ખુલ્લી ઓરડીમાં ફોનની ફ્લેશ લાઇટના અજવાળે કેટલાક ઇસમો પૈસા વડે હારજીતનો જુગાર રમાડે છે. ત્યાં રેડ કરી આરોપીઓને પકડી પાડી આરોપીઓની અંગ ઝડતીના રોકડા રૂપિયા 11,000, દાવ પરના રોકડા રૂપિયા 3,760 તથા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ નંગ 6 કિંમત રૂપિયા 30,000 તથા વાહન નંગ 2 કિંમત રૂપિયા 1 લાખ મળી કુલ કિંમત રૂપિયા 1,44,760ના મુદ્દામાલ પકડાયેલ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપીમાં વિનેશ મગનભાઈ વસાવા, રવિન્દ્ર મણિલાલભાઈ વસાવા, વિપુલ મનસુખભાઈ વસાવા, અશ્વિન ખાતરિયાભાઈ વસાવા, રાજેન્દ્રભાઈ હરિસિંહભાઈ વસાવા, સુરેશભાઈ કાલિદાસભાઈ વસાવા, ઝવેરભાઈ નરસિંહભાઈ વસાવા, નરેશ ફતેહસિંહ વસાવા, કીર્તિભાઈ પારસિંગભાઈ વસાવા આ તમામ રહેવાસી સજનવાવ તથા શૈલેષભાઈ ગંભીરભાઈ વસાવા રહેવાસી રોજઘાટ તાલુકો ચિકદા જિલ્લો નર્મદાનો સમાવેશ થાય છે.